જૂનાગઢમાંથી કે જ્યાં કોંગ્રેસના સિનિયર ઉમેદવાર મંજુલા પરસાણાનો આરોપ, મંજુલા પરસાણાનો મહિલાઓ સાથે બોલાચાલીનો વિડીયો સામે આવ્યો। ભાજપે રાજકોટથી નાણાં આપી મહિલાઓ બોલાવી હોવાના આક્ષેપ કર્યા। મહિલાઓ ગલીએ ગલીએ ફરી ચૂંટણી પ્રચાર કરતી હોવાના આક્ષેપ થયા છે। તો જ્યાં એક તરફ જૂનાગઢમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મતદાન થઈ રહ્યું છે, તે વચ્ચે કોંગ્રેસ સિનિયર ઉમેદવાર દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિજયસિંહ, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આજે મહાનગરપાલિકાનું 7 વાગ્યાથી શાંતિપૂર્વક મતદાનની શરૂઆત થઈ છે, ત્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો જે રીતે 52 બેઠકો ઉપર જે 172 ઉમેદવાર જ્યારે જે ચૂંટણી લડી રહ્યા છે, બીજી તરફ જે મંજુલાબેન પરસાણા છે તે જોશીપરા વિસ્તારના વોર્ડના સિનિયર કોંગ્રેસના કોર્પોરેટર છે, તેઓ જ્યારે એક મહિલાનું ટોળું નીકળ્યું હતું ત્યારે તેઓએ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રાજકોટથી જે મહિલાઓને બોલાવવામાં આવી છે ને તેઓ પ્રચાર કરી છે। આજે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે પ્રચાર કરવાનો જે આક્ષેપ કરવામાં આવ્યો છે, આ મહિલાઓને તે ઉધડા હાથે લેવામાં પણ આવ્યા અને તેમની સાથે બોલાચાલી થઈ છે। આ બાબતનો મંજુલાબેન પરસાણા છે તેઓ કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર છે, તેઓએ આક્ષેપ કર્યો છે અને મહિલા સાથે પણ તેમની રકત થઈ હતી। મામલો હાલ થાળે પડ્યો છે અને શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। જી બિલકુલ, આભાર। તો મંજુલા પરસાણાનો મહિલાઓ સાથે બોલાચાલીનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે, પરંતુ અમારા સંવાદદાતા વિગતો પણ આપી રહ્યા છે કે મામલો હવે ઠાળે પડ્યો છે અને સૌ કોઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે।